નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ખેરાલુથી મારો અવાજ. ખેરાલુ સતલાસણા રોડ ઉપર ભ્રષ્ટાચારના ગાબડા. ભાદરવી મેળા પહેલાં રસ્તાની પોલ ખોલી. સતલાસણાથી ખેરાલુ જતા માર્ગ ઉપર ઠેર ઠેર ગાબડા પડતા રોડના કામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ખાસ કરીને ટીંબા શીતળા માતાના મંદિર નજીક રસ્તા ઉપર પડેલા મોટા ગાબડાએ વાહન ચાલકોમાં ચિંતા ફેલાવી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ રોડ બન્યાની હજુ અંદાજે 6 મહિના જેટલો સમય થયો નથી, છતાં અનેક જગ્યાએ ગાબડા પડવા લાગ્યા છે, જેના કારણે રોડના બાંધકામમાં ગેરરીતિ કે ગુણવત્તામાં બેદરકારી થઈ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી ભાદરવા મહિનામાં અંબાજી તરફ હજારો પદયાત્રીઓ અને વાહનની અવરજવર વધવાની છે. આવી સ્થિતિમાં રોડની હાલત અકસ્માતને આમંત્રણ આપી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. વાહન ચાલકો અને સ્થાનિક લોકોએ માર્ગ અને મકાન વિભાગ તેમજ સંબંધિત તંત્રને તાત્કાલિક રસ્તાનું નિરીક્ષણ કરી નુકસાનગ્રસ્ત સ્થળોએ સમારકામ કરવાની માંગ કરી છે, જેથી ભક્તો અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે. જો રોડના કામમાં ખરેખર કોઈ ગેરરીતિ થઈ હોય તો એની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે.